વિચાર તો કર, કેવો લાગીશ તું, અથવા તો કેવી લાગીશ તું જ્યારે એક વ્યક્તિને હજારો વચન તે દઈ દીધા છે અને પછી એ વ્યક્તિને તે તરછોડી દીધો છે અને પછી કોઈ બીજા વ્યક્તિ સાથે લગ્ન મંડપની અંદર 7 વચને બંધાવા જઈશ. મનમાં તો એવું ફીલ થતું હશે ને, આવા તો 1000 વચન મેં એકને દઈને તરછોડી દીધી અને હવે હું 7 વચનમાં બંધાવા જઈશ. તારી જાતનું તો વિચાર, તારી જાત સામે તો બોઠો પડ. આખી દુનિયાને જે લાગતું હોય એ તારી જાતને તો એવું ફીલ કરાવ કે મેં સાલું ખોટું કર્યું છે કોઈ વ્યક્તિ સાથે. કદાચ એ વ્યક્તિ માફ કરી દેશે. કુદરત ક્યારેય નહીં કરે, કુદરત ક્યારેય નહીં કરે. અંદરથી જરા પણ અફસોસ થતો હોય ને તો પ્રાયશ્ચિત કરજે, પગે પડીને માફી માંગી લેજે કે મારાથી ભૂલ થઈ ગઈ. વટમાં ન રહેતો. આ વટ એક દિવસ કોઈ બીજો કરી જશે ને, ઉપરવાળો પરમ તત્વ પરમાત્મા કરી જશે ને, ત્યારે તારી જિંદગીની પથારી ભરી જશે.